તો જય માતાજી મારા બધા ભાઈઓને। તો આજે અત્યારે હું એક સુંદર મંદિર માથે આવેલો છું ને એટલી ઊંચાઈમાં છે ને ભાઈ વાત ના પૂછો। અને આ મંદિર આવેલું છે રવસિયા અને ખડખંભાળિયાની વચ્ચે આવે જે બહુ ઉપર મોટી ધાર છે। તો અહીંથી નીકળ્યો તો મેં કીધું ચાલો દર્શન કરતા જઈએ, તમને બી દર્શન કરાવો। તો સૌથી પહેલાં તો આપણે અંદર જઈએ તો આ છે બેલ અને આ છે સુંદર મંદિર। જો કયા ભગવાનનું છે તમે જરા કમેન્ટ કરીને કહેજો। આ બધા એમ કહે છે કે ધાવણીમાનું મંદિર છે અને એ બહુ જ માતાજીએ પરચા પૂરેલા છે। અને ભાઈ હું તો કદી જિંદગીમાં એ આવ્યો નથી, મારા ગામથી થોડુંક દૂર થાય છે, જો પહેલી વાર આવ્યો છું। તો બધા દર્શન કરી લેજો માતાજીના, મારા બધાની મનોકામના પૂરી થશે ભાઈ, એટલી શક્તિ છે આ માતાજી। હું બી દર્શન કરી લઉં। જય માતાજી। આપણો નાનકડો વ્લોગ પહેલો વ્લોગ છે અને આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ આ ધાવડી માતાજીથી। દુઆ કરીએ માતાજી પાસે કે મારા બધા ફ્રેન્ડ એમ કેમ રહે, ખુશ રહે। અને તમને હવે અહીંથી હું નજારો બતાવીશ, એકવાર તમે નજારો જોવો યાર। હું નજારો જોવા માટે જ આવ્યો હતો ખાસ। શું અહીંથી વ્યૂ આવે છે એક નંબર। તમે આ પાછળ જુઓ ખાલી, અને આ છે ધજા। ઇટ્સ લાઈક અહીંથી હર વર્ષે અહીં ધજા ચડે છે। માતાજીની જો કે માનતા હોય તો ધજા ચડાવી શકે એવું। ચાલો તમને જ ઉપરથી હું વ્યૂ બતાવવાનો હે। આપણે પહેલાં થોડાક તો ઉપર ચડી જઈએ, જય માતાજીનું નામ લઈને। જસ્ટ લાઈક ધીસ બ્રો, શું વ્યૂ છે યાર, વાત ના પૂછો ભાઈ। એટલી ઊંચી હિલ છે, અહીંયા માતાજીનું છે ભાઈ। મને લાગે છે બીક, એટલે મને ત્યાં નથી જવાનું, બિલકુલ નહીં જવાનું। બાકી તો બહુ કંઈક છે વ્યૂ ના મંદિર છે, બહુ જૂના જમાનાનું મંદિર। ક્યારેક આ બાજુ આવો કાલાવડ બાજુ કે કાલાવડના આજુબાજુમાં લોકો રહેતા હોય તો એકવાર વિઝિટ કરજો, જરૂર આ મંદિરે આવજો યાર। કેટલી શાંતિ છે, એકદમ પ્રોપર ગિરનારવાળી ફિલિંગ આવે છે ભાઈ, કે ગિરનારમાં ઊભા છે ભાઈ એ ફિલિંગ। પહેલાં અહીંયા બી એક મંદિર છે જે આઈ ડોન્ટ નો ક્યાં ભગવાનનું છે, પણ ભાઈ ઓલિયા દાદા કૃપા, ભાઈ ઓલિયા દાદાની બી મંદિર છે અહીં, એના બી દર્શન કરી લો તમે, સુંદર મજાના। ભાઈ છે ને કે જિંદગીમાં ભાઈ બધે જાઓ, બટ આવું ક્યાંક જગ્યા મળી જાય તમને સારું લાગે તો જવું જોઈએ ભાઈ। બાકી જુઓ ખાલી ભાઈ શું વ્યૂ છે યાર। મારી જોડે પાછું કોઈ છે બી નહીં, હું એકલો છું ને કે ફોટા બોટા પાડવાની બહુ મજા પડે। અને હા, હું કહેતો તો જો કોઈ બી લોકો અહીંયા આવે છે ભૂલે ચૂકે તો ભાઈ પ્લીઝ, અહીંયા ઝાડવા છે, મેં તો ત્યાં ઝાડવાનું પાણી પાયું છે, બટ કોઈ બી આવો તો આ વાલ ચાલુ કરી દેવાનું। અને આડીથી જેટલા તમારાથી બને જેટલી ઘડી રોકાવ છો એટલી ઘડી 2-3 ઝાડવા તમે પાવ ને તો અહીં ઝાડવા મોટા થઈ જાય। ને ખાસ નોંધ લખેલી છે ને યાર, આમ હું એકલો જ આવ્યો છું, મને બસ કેટલા દિવસથી હું બાજુમાં કામ કરતો હતો, મન હતું કે હું એક ફેરે જાય અહીંયા। આજે ટાઈમ મળી ગયો તમારા ભાઈને, હું ડાયરેક્ટ ગાડી લઈને અહીંયા માથે જ આવતો રહ્યો છું। આ છે મેઇન ગેટ, અહીં જો લખેલું છે હું તમને કહેતો હતો એ વાંચી કાઢો। અહીંયા બી એક ટાંકો છલકાઈ રહ્યો છે, આઈ થિંક આ જંગલી જાનવરો માટે અને અહીંયા એના માટે જ બનાવેલ છે। જુઓ પાણીની કેટલી સુવિધા છે ભાઈ, વિચારો ખાલી તમે। આવડા મોટા ડુંગરમાંથી ભાઈ, ખરેખર હું બહુ ઊંચે ડુંગરમાંથી છું, મોબાઈલમાં તો નીચું દેખાતું હોય તમને, બટ હું ખરેખર બહુ ઊંચે હિલ ઉપર છું, પણ અહીંયા બી પાણીની ફૂલ સુવિધા છે, ચાલુ કરવાની જરૂર પડશે નહીં, કેમ કે ભાઈ ઢાળ જેટલો છે ને એમનામ આપણે નીચે સુધી તો એમનામ પહોંચી જવાનું। જુઓ ખાલી એમ નામ પહોંચી જવાના છે નીચે સુધી, કાંઈ ઉપાધિ જ નહીં। પેટ્રોલ બચત છે આ,